હરખું કામ કર. તારા પિયરથી શું શીખીને આવીશ? કચરા પોતું કર તોય એમને એમ રહી જાય છે, વાસણ ઘસસ તો એમાં એમને એમ રહી જાય છે, હરખો વાસણે ઘસતી નહીં. અરે ગોપી, ચાલ આપણે બાર પિક્ચર જોવા જતા આવીએ. ના, મારે નથી આવું. અરે તું પણ બીજાનો ગુસ્સો મારી પર કેમ કાઢે છે? હું તને કઈ બોલ્યો છું? એ જ તો તકલીફ છે કે તમે કઈ બોલતા નથી. આજે હું તમારા પરિવાર માટે થઈને હું મારા પરિવારને છોડીને આવી છું, એટલે મને પણ થોડી વાર લાગે અહીંયા સેટ થતા. હું તમને એવું નથી કહેતી કે તમે તમારા મમ્મીને બોલો, પણ તમે તમારી મમ્મીને એટલું તો સમજાવી શકો ને કે ધીરે ધીરે શીખી જશે. દરેક દીકરી જ્યારે એનું મા બાપનું ઘર છોડીને આવે છે ને ત્યારે એને નવા ઘરે સેટ થતા વાર લાગે છે. માટે દીકરીને હેરાન કર્યા વગર એને સાથ સહકાર આપો સેટ થવા માટે. જો તમને લોકોને મારો આ વિડીયો ગમ્યો હોય તો વધુમાં વધુ શેર કરજો અને લાઈક કરજો, અને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. જય અંબે, જય શ્રી કૃષ્ણ.